गाजे बाजे गूंजे सपनों री ये किलकारी रे। वन उपवन अभिनंदन करता छाई घटा फनियारी रे। चक्कर भांको झांकी झांको हुई जतन की ये तैयारी रे। मन हर जाओ धन बरसाओ धन सुखवारो धीरे। आयो रे शुभ दिन आयो रे। झगमग तारे लाई जो जी। झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी। झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी। खुशियाँ बांटूं दिल में सबके साकर मिसरी भर दो जी। हर घूमर रतिया मीठा मीठा गाओ रे। आयो रे शुभ दिन आयो रे। प्रोग्राम છે બરાબર છે ઈ પ્રોગ્રામ અમરજીભાઈ ઈ પ્રોગ્રામ આજો નાય ઈ પ્રોગ્રામ ઉજો નાય ઈ પ્રોગ્રામ આજો નાય ઈ પ્રોગ્રામ ઉજો નાય કારણ કે ઈ તો પ્રોગ્રામ પાંજો લગીને રાજસ્થાન જોવા પાંજે મળે હતા યાત્રાની શરૂઆત કેવો સાથે કોણ કેવો પહેલા પા શું કરશું બોલો આ તમે તો લીલી બાજુની આવ્યા છો પાછા લીલી બાજુની આવ્યા છે લીલી જેટલી ટકાવશો અને અહીંયાથી સરસ સુંદર આવનારા જે રતિની વિશેષ સાધનો સુંદર પાઘડીમાં શોભી રહ્યા છે ને ત્યારે જવા દે કે લીલુનો ગોળલો નવલખો મોતીએ ચડ્યા લગામ કે લીલુનો ગોળલો નવલખો મોતીએ ચડ્યા લગામ રામા રાજકુંવરને કે રામા રાજકુંવરને આવડતો
પ્રણામ, જુગ પ્રણામ. પધારેલા સર્વ સ્નેહીજનોનું ભાવભીનું સ્વાગત સાથે આપણે અહીંયાથી બધાને પેટમાં શાંતિ રાખ્યો, કોઈ અંદર વાતો નહીં કરતા. પછી આપણે બધા ટ્રેનમાં વાતો જ કરવાની છે, એટલે હમણાં કોઈ વાતો નહીં કરતા, ખાસ વિનંતી છે. બોલો સંકેશ્વર પાર્ષદ ભગવાન કી, દાદા ગુજરાતી સ્વામી કી, પરમ પૂજ્ય કલાપુરા મારે સાહેબ કી. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી વાગડ વિસા ઓસવાડ સોશિયલ ગ્રુપ બોરેલી દ્વારા રંગીલો રાજસ્થાન 2024 ના વધારેલા આજના મોગેરા મહેમાનો. આ મહેમાનો એવા છે કે એમને પકડવા તો મુશ્કેલ હોય. જો અહીંયાથી છટકી જાય પછી એમના જે ધંધા જે ચાલે છે એમાંથી એમને ફુરસત નથી હોતી, છતાં પણ એક સમાજ માટેનો પ્રેમ, ખાસ કરીને બોલીનો આમંત્રણ અને 10 અતિથિ વિશેષ મને એવું લાગે છે ઘણા આપણાથી પહેલા આવી ગયા. એટલે એક વખત જોરદાર તાળીઓ આપણે અતિથિ વિશેષીઓને વધારીએ. આજના અતિથિ વિશેષ અને રામદેવ એક્સપ્રેસ સમાજ શિખરના દાતા, મુખ્ય દાતા, આજના પણ રામદેવડા રંગીલો રાજસ્થાનના મુખ્ય દાતા એવા ચાંપાબેન કાંતિલાલ રતનસિંહ ગઢાને એક વખત જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ કે જેમના એક મોટા અનુદાનથી અને સહયોગી દાતાના સાથ સહકારથી આજની આપણી રાજસ્થાનની 850 જણાની યાત્રા અને શુભ શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે હું કાંતિભાઈ રતનસિંહ ગઢાને શ્રી વાગડ વિસા ઓસવાડ સોશિયલ ગ્રુપ બોરેલી વતીથી આખા પરિવારને કોબલે કોબલે અભિનંદન આપું છું. સાથે ટીમ વાગડના પ્રમુખ અને આજના પણ દાતા. તમને લાગશે કે અમરસિંહભાઈ તો અંધેરી રહે છે, પણ અમરસિંહભાઈ બધી જગ્યાએ છે. 100 જેટલી ટોપ 10 ની બ્રાન્ચો અને આજના સહયોગી દાતા પણ છે, ટીમ વાગડના પ્રમુખ પણ છે અને નીલમબેને કીધું એ રીતે ઘણી બધી સંસ્થાઓમાં છે. તેઓ પણ આજે આપણી વચ્ચે વધારે છે. એમનો પણ શ્રી વાગડ વિસા ઓસવાડ સોશિયલ ગ્રુપ બોરેલી હાર્દિક અભિનંદન કરે છે. એક એવા યુવાન તરવૈયા કે મને એવું લાગે છે કે એમને ખરેખર લાવો એક જિંદગીનો લાવો હોય છે. એમના પપ્પા શાંતિલાલ અડધો કાઢ્યા, એ તો સામાજિક રીતે બધે જોડાયેલા હોય, પણ મિલિંદભાઈ જેમનો બિઝનેસ ગણીએ તો મને લાગે વાગડ સમાજમાં મને લાગે 1 થી 5 માં આવતો હશે, એટલો મોટો બિઝનેસ ધરાવતા એવા મિલિંદભાઈ શાંતિલાલ કાઢ્યા સુરોઈ આપણી આજુબાજુ યુવાન સરવૈયા વધાર્યા છે. એમનો પણ શ્રી વાગડ વિસા ઓસવાડ સોશિયલ ગ્રુપ બોરેલી હાર્દિક સ્વાગત કરે છે. એવી જ રીતે હાર્ડવેરનો મોટો વ્યવસાય, સમાજ પ્રેમી અને 50% અંધેરી કહેવાય ને 50% મને લાગે બોરેલી પણ કહેવાય. કેમ કે અહીંયા તમારા પાર્ટનર કાંતિભાઈ, જિગ્નેશભાઈ પાર્ટનરો અહીંયા જોડાયેલા છે. એવા શ્રી ઋષભભાઈ કાંતિલાલ ગઢા લવાચા ગ્રુપ આજે આપણી વચ્ચે વધારે છે. જોરદાર કાર્ય સાથે વધારી લઈએ. શ્રી હંસરાજભાઈ કરશન ગઢા ભચાઉ ધામી, આપનો ફોટો તમે મને લાગે આખા વાગડમાં ક્યાંય જોયો જ નહીં હોય. મારા મામાજી સસરા થાય, મારા બનેવી થાય, જૂના બોરેલી વાસી છે, કેસરબાગમાં રહેતા હતા, હમણાં મલાડમાં રહે છે અને આપણા સમાજ શિખરના ઉપરથી દાતા હતા અને આજે આપણી વચ્ચે ભીમડાબેન અને હંસરાજભાઈ પણ વધાર્યા છે. જોરદાર કાર્ય સાથે એમને પણ આપણે વધાવી લઈએ. આમાં અડધા અતિથિ વિશેષ છે ને બોરેલી સાથે જોડાયેલા છે. એવા જ અતિથિ વિશેષ ફરીદભાઈ હેમરાજ ગઢા, ભલે ગોરેગામાં આવે પણ બોરેલીમાં પણ એમની બ્રાન્ચ છે. એટલે એવા શ્રી ફરીદભાઈ હેમરાજ ગઢા ખૂબ જ મોટા ધાર્મિક છે. જરા જોરદાર કાર્ય સાથે આપણે વધાવી લઈએ. રતનસિંહભાઈ જીવન સત્ર ભરૂડિયા, આ પણ બોરેલી વાસી છે. મારી દુકાનની બાજુમાં 26 તારીખે નવો ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છે. એના પહેલા પણ એક બિલ્ડિંગ બનાવી છે. રતનસિંહભાઈ તમે પણ બોરેલી વાસી છો. જરા જોરદાર કાર્ય સાથે આપણે રતનસિંહભાઈને પણ આપણે વધાવી લઈએ. એવા જ યુવાન તરવૈયા રામ લખનની જોડી એટલે કે રમેશભાઈ અને રાજેશભાઈ. તો આજે આપણી વચ્ચે રમેશભાઈ અને રાજેશભાઈ બંને વધાર્યા છે, પણ આજે નાના ભાઈ એવા રાજેશભાઈ કોકરિકા આજે આપણા અતિથિ વિશેષ છે. જરા જોરદાર કાર્ય સાથે એમને વધાવી લઈએ. યુવાન તરવૈયા છે. મોનિલ મહેશ શાહ, આ પણ બોરેલીમાં એક આઈસી કોલોનીમાં બિલ્ડિંગ બનાવી છે અને બનાવી રહ્યા છે. આ પણ બોરેલી વાસી છે, ભલે અંધેરીના છે. આ બોરેલી એક એવો એરિયા છે કે જેને ખરેખર આવવાનું મન થાય બિઝનેસ તરીકે
તો મોનિલભાઈ મહેશભાઈ શાહ લાકડિયા ચકાલા સંઘના પ્રમુખ આપણી વચ્ચે પધાર્યા છે. જોરદાર તાળીઓ સાથે આપણે એમને વધાવી લઈએ. મહેક પદકસિંહ નિશાળ યુવાન તરવૈયા હવે ગ્રાન્ટોડ સંઘના પ્રમુખ તેઓ પણ પધાર્યા છે. એમને પણ આપણે એક વખત જોરદાર તાળીઓ સાથે વધાવી લઈએ. મને ધન્યવાદ આપવા પડે કે રાજસ્થાનની યાત્રા જે આપણો એક સપનો હતો, સમરશિખર યાત્રા પછી કોરોના કાળ આવ્યો. કોરોના કાળ પછી થોડું ઢીલું થતું ગયું. પણ જો એનો શ્રેય આ યાત્રા જતી હોય તો એનો શ્રેય જતું હોય તો આપણે ચંપાબેન અને કાંતિભાઈને કહે છે કે જેમને આપણે પ્રેરણા કરી કે એક આપણે વાત નક્કી થયેલી છે અમરજીભાઈ, અને તમે આ યાત્રા કરો. અમારા બધા ટ્રસ્ટીઓને ફોન કર્યો અને શોર્ટ ટાઈમમાં આટલો મોટો મેનેજમેન્ટ કરીને 850 જણાને લઈ જવાનો જો સાચો શ્રેય જતો હોય તો ચંપાબેન, કાંતિલાલ, વખતસિંહ ગઢા બંનેને જાય છે. જરા જોરદાર તાળી સાથે વધાવી લઈએ. અને એની સાથે સમરશિખરમાં જે દાતાઓ નક્કી થયા હતા એ દાતાઓને રિપીટ અમે ફોન કર્યા અને 41 જેટલા દાતાઓએ પાછું ઇન્ફોર્મેશન આપ્યું. એ બધા દાતાશ્રીઓ, સહયોગી દાતાશ્રીઓને પણ એક વખત જોરદાર તાળીઓ સાથે આપણે વધાવી લઈએ. પત્રિકાના સૌજન્યદાતા એવા નેન્સીભાઈ કુંભાગાલાને પણ ધન્યવાદ આપું છું. આજે અનેક સંસ્થાઓ આપણા આમંત્રણને માન આપીને આવ્યા છે. નીલમબેને જેમના નામ લીધા બધા સંસ્થાના પદાધિકારીઓ, પ્રમુખશ્રીઓ, અધિકારીઓને પણ ધન્યવાદ આપું છું. અને સાથે સાથે 850 જેટલા યાત્રિકો. તમને લાગશે કે હોલમાં આટલી સંખ્યા કેમ છે? અડધા સ્ટેશન ઉપર હશે, કેમ કે બધાને ખબર છે કે આપણે બોરેલીથી ટ્રેન પકડાઈ છે. પણ હું તમને ધન્યવાદ તમને આપું છું કે તમે જે સંસ્થાનો આમંત્રણમાં તમારી લગેજ બેગો લઈને અહીંયા તમે બધા આવ્યા છો અને આપણા મહેમાનનું સ્વાગત કર્યું છે. તમારા માટે અમે જોરદાર તાળીઓ છે. આજે આપણે બાંદ્રામાં જતા સગવડ સચવાઈ જાય એના માટે આપણે બોરેલીથી ટ્રેનની વ્યવસ્થા કરી છે. મુકેશભાઈ મહેતા અહીંયા હાજર છે, શાંતિભાઈ સત્રા પણ હાજર છે. રેલવે ઉપર આપણી જે 3 મિનિટ ઉભી રહેવાની છે એની જગ્યાએ 6 મિનિટ માટેનો આપણે વ્યવસ્થા કરી રાખી છે, જેથી કરીને બધા ચડી શકે. પોલીસ બંદોબસ્તનો પણ વ્યવસ્થા કરી છે. ટીનાબેન પણ ત્યાં 11:30 વાગે આવે છે અને ત્યાં આપણે રામદેવની ધૂન બોલાવી અતિથિ વિશેષજીઓને લીલી ઝંડી આપી અને ત્યાં આપણે છીએ એનાથી 3 ગણી સંખ્યા ત્યાં હશે. એની વચ્ચે આ કાર્યક્રમ ત્યાં સમાપ્ત થશે અને આપણે પ્રવાસની શરૂઆત કરશું. ફરીથી હું ધન્યવાદ આપું છું. સ્પેશિયલ ટ્રેન નથી, પણ સ્પેશિયલ ટ્રેન જેવી વ્યવસ્થા 850 જણાને લઈ જવાની જે વાત હતી એ કાંઈ નાની સૂની નહોતી. 400-500 જણાને લઈ જવા સાચી વાત છે, પણ 850 જણાને લઈ જવા પહેલા નક્કી કર્યું હતું કે આપણે 700 જણાને લઈ જઈએ. 250 જેટલી વેટિંગ આવી. કાંતિભાઈની ઈચ્છા થઈ કે આપણે બધાને લઈ ચાલો. અમારી કમ્યુનિટીએ પણ નક્કી કર્યું કે ચલો વેટિંગ વાળાની પણ એક ઈચ્છા છે કે આપણે લઈ ચાલો. અને એમને ટૂર વાળા મેહુલભાઈ સીધી વાળાને વાત કરી. એમણે કીધું કે રિટર્નમાં બધી વ્યવસ્થા થશે. અહીંયા માટે એક બીજી ટ્રેન પાછળ આવે છે સૂર્યનગરી, એમાં હું આ વ્યવસ્થા કરું છું. તો એ 150 જણા આપણી સેકન્ડ નંબરની ટ્રેનમાં આવે છે. બાકીનો આખું પ્રવાસ સેમ છે, ખાલી ફક્ત 1 કલાકની આપણાથી ત્યાં રામદેવડામાં પાછળ જોડાય છે. એટલે 850 જણા લઈ જવાનું ભગીરથ કાર્ય બોરેલી સોસાયટીના અમારી આખી કમિટીએ કર્યું છે. એ વખત એમના માટે જોરદાર કાર્યથી વધારી લઈએ. અમને લાગતું છે કે આ કાર્ય આમ થઈ જાય. પણ છેલ્લા 4 દિવસથી મહેન્દ્રભાઈ, ચિરાગભાઈ, અમારી આખી યુવા કમિટી દિવસ રાત, કેમ કે આરએસી બહુ જ આવી હતી, તત્કાલ મારવાની હતી છેલ્લી, ઘણી બધી છેલ્લી સીટોમાં અવ્યવસ્થા થતી હતી. છતાં પણ આજે તમને કહ્યું કે તમે આરએસી જે નંબર આવ્યા છે એ બધા કન્ફર્મ એસી અને નોન એસી માં થઈ ગયા છે. કાર્યક્રમ પૂરું થયા પછી તમારા નંબરો બહારના કાઉન્ટર ઉપરથી લઈ લીધો. એટલે બધાને વ્યવસ્થા 850 જણાની થઈ ચૂકી છે. એ ખૂબ જ સારા સમાચાર છે કે આપણે 850 જણા એક સાથે સારી રીતે યાત્રા કરવા જઈ રહ્યા છીએ. આનો જો શ્રેય થતો હોય તો આવા મહાનુભાવોને જાય છે જેમને સમાજ માટે થઈને, આ સમાજના કાંઈ ને કાંઈ આપવાવાળા વ્યક્તિઓ છે જેમને સમાજ માટે થઈને કોઈ પણ ક્ષેત્ર હોય, ધર્મનું કાર્ય હોય, જીવદયાનું હોય, મેડિકલનું હોય, સમાજને લગીને કોઈ કાર્ય હોય, આવા મહાનુભાવો જ્યારે આપણી વચ્ચે પધારતો એમના પગલા થતા હોય ત્યારે યાત્રા સક્સેસફુલ જવાની છે. આવતીકાલે રામદેવડામાં સવારે 9:30 વાગે નાસ્તો કર્યા પછી ખૂબ જ સારી શોભાયાત્રા 850 જણાની રામદેવજીના દર્શન કરવા માટેની શોભાયાત્રા જવાની છે. એમાં આપણે બધાએ જોડાવાનું છે અને ત્યાં પણ આપણે લંગી કૂપન જેવું રાખ્યું છે. અને બપોરે આપણે જે દાતાશ્રીઓ છે, સહયોગી દાતાશ્રીઓ, એનું સન્માન ટીનાબેનના છેડાના સન્માનિત છે. અને રાતના કાંતિભાઈ રતનસિંહ ગઢા પરિવારનું સન્માન છે. રાતના કાર્યક્રમની જ્યારે આરતી થશે ત્યારે એક વિશેષ કહી દઉં કે આ ચંપાબેન અને કાંતિભાઈએ ફક્ત 25 લાખ બોરેલી સોશિયલ ગ્રુપને નથી આપ્યા,
એક એમની ભાવના છે કે આવનાર 850 જણા સ્ટાફના લોકો એમને ચાંદીનો સિક્કો, બહુ નાની વાત નથી, ચાંદીનો સિક્કો આવનાર વ્યક્તિને રાતના જ્યારે આપણી આરતી થઈ જશે રાતના 12, 12:30 વાગે ત્યારે કાર્યક્રમ પૂરો થયા ત્યારે આ ચાંદીનો સિક્કો પણ એમના પરિવાર તરફથી આપવાના છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સમય નહીં બગાડતા આપણે 11 વાગે અહીંયા કાર્યક્રમ પૂરું કરવાનો છે. અતિથિ વિશેષજીઓનો સન્માન કરવાનો છે. અતિથિ વિશેષજીઓને આપણે સાંભળવાના છે. મારી કમિટી, મારા ટ્રસ્ટીગણો, શાંતિભાઈ સત્રા હોય, નેમચંદભાઈ, બહુ ગમ લાગશે અહીંયા નથી દેખાતા, અમારે 5 જણાની ટીમ ગઈકાલે આજે સવારે ઉતરી છે. રામદેવડા પહોંચી ગઈ છે. ત્યાં બધી વ્યવસ્થા, તમે મંડપ જોશો તો એમ લાગશે કે આ મંડપ મુંબઈમાં બન્યો છે એવો મંડપ આપણે ત્યાં બની રહ્યો છે રામદેવડામાં ડાયરા માટેનો. અને એની સાથેની જે વ્યવસ્થા છે એના માટે 5 જણાની કમિટી અમારી ગઈ છે. મનસુખભાઈ, સુરેશભાઈ આખી કમિટી ગઈ છે. એમને પણ એક વખત જોરદાર તાળીઓ સાથે વધારી દઈએ કે કાર્યક્રમથી પહેલા પહોંચ્યા છે. અમારા રાજેશભાઈ હોય, રાયસિંહભાઈઓ, અમારી આખી કમિટી છે. અમારી કમિટીએ એક જ સપનો સેવ્યો છે કે રાજસ્થાન તો પૂરા हुआ, अभी क्या ચાલવાને વાલા है, હવે પછી શું છે, ગિરનાર યાત્રા આપણે તરફ આગળ વધી રહ્યા છીએ. જેના પણ એક સહયોગી દાતા એવા ચંપાબેન કાંતિલાલ રતનસિંહ ગઢાએ સહયોગી દાતા તરીકે પણ શરૂઆત કરી દીધી છે. સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં આ મહિનામાં જે છુટ્ટીઓ આવતી હશે એની અંદર પણ ગિરનારની યાત્રાનું પણ આયોજન શ્રી વાગડ વિસાવસા સોશિયલ ગ્રુપ બોરેલી દ્વારા થવા જઈ રહ્યો છે. એક શુભ સમાચાર છે. જરા એક વખત કમિટી માટે જોરદાર તાળીઓ વગાડજો. એટલે કઈ નાનું સમસ્યાથી આ પૂરું થશે તો ત્યાં પાછી બીજી શરૂઆત થઈ જશે. એટલે હું કાંતિભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સમય ન બગાડતા અમારી કમિટીના બધા અધિકારીગણ, ટ્રસ્ટીગણને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે જે છેલ્લા 30 એપ્રિલના આપણું સ્નેહ મિલન થયું હતું ત્યારથી લઈને આપણે ચૂપ ન રહેતા સમાજલક્ષી કાર્યો કરતા ગયા અને સમાજને સંગઠિત રાખીને આ એક 850 જણાનું રાજસ્થાનની યાત્રા અને ગિરનારની યાત્રાનું આયોજન કર્યું છે. મારી કમિટીના બધા સભ્યોને હું ફરીથી મારા તરફથી ખૂબ અભિનંદન આપું છું. વિરમું છું. ટીનાબેન ની સાથે નીલમબેનને પણ ગઈકાલે ફોન કર્યો કે તમારે આ સંચાલન કરવાનું છે. એ પણ બાંદ્રાથી કરવાના હતા એટલે એ પણ આજે આપણી વચ્ચે આવી ગયા છે. એમને પણ ધન્યવાદ આપું છું. અને સાથે સાથે ટીનાબેન પણ ઢોલ સાથે સ્ટેશન ઉપર 11:30 આવી ગયા છે. એ પણ બાંદ્રાથી ટ્રેન પકડવાના હતા. ઈ કે મોજા ભા બધા વખતે સ્ટેશન ઉપર લીલી ઝંડા દીવા આપ્યા તો આ ઢોલી સાથે સ્ટેશન ઉપર અચાઈ 8 નંબર પ્લેટફોર્મ પહેલી ટ્રેન માટે અંદાજિત 8 નંબરના પ્લેટફોર્મ ઉપર ટ્રેન આવશે એવી અંદાજિત છે. છતાં પણ અહીંયાથી જવાબદારી જોઈ લેજો. હમણાંના સિસ્ટમ પ્રમાણે 8 નંબર ઉપર અને પાછળની ટ્રેન છે 6 નંબર ઉપર આ રીતનો વ્યવસ્થા છે. એટલે અહીંયાથી નીકળો ત્યારે આ જોઈને પ્લેટફોર્મ જરૂરી વિનંતી છે. ફરીથી બધા અતિથિ વિશેષે પોતાનો સમય કાઢીને આવ્યા છે. એમનો હું શ્રી વાગડ વિસાવસા સોશિયલ ગ્રુપ ધન્યવાદ આપું છું. યાત્રિકોને કહું છું કે હસતા મોઢા રાખજો. YouTube ચાલુ રહેશે આપણા ડાયરામાં. તમારા અહીંયા ફોટા YouTube ચાલુ રહે, તમારો મોઢો આમ બગડેલો ન હોવો જોઈએ. અહીંયાથી ઘરના લોકો બાકીના વધ્યા હોય એ ડાયરાની મજા લેશો એટલે હસતા રાખજો. ટેન્શન અમારા ઉપર રાખજો. અમે ટેન્શન લઈને કાર્ય કરવા માટે આગળ વધ્યા છીએ. તમે બધા પ્રોગ્રામોની આ YouTube નો કાર્યક્રમ ડાયરામાં રહેશે. એના સિવાયના ફોટોગ્રાફી પણ રહેશે. નાની નાની ક્લિપો પણ રજૂ થવાની છે બોરેલી સોશિયલ ગ્રુપની. એટલે કોઈ એમાં ઝલકના તમે આવી જાઓ તો એમ ના લાગે કે તમે કોઈ બહુ મોટા ટેન્શનમાં હતા એવું ન દેખાવું જોઈએ. એટલે ખાસ ધ્યાનમાં રાખજો. વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીને ધ્યાનમાં રાખીને બધા એકદમ હસી અને ખુશ મિજાજથી 4 દિવસ આપણે પસાર કરવાના છે. જય જિનેન્દ્ર, જય ભારત. અમરજીભાઈએ બહુ સરસ વાત કરી. તો એના સંદર્ભમાં એક 2 લાઈન કહી દઉં છું કે તમારા હાથમાં એપલનો ફોન નહીં હશે તો ચાલશે. તમારા હાથમાં જાત્રા દરમિયાન એપલનો ફોન નહીં હશે તો ચાલશે, પણ એ પલને માણી લેજો જે પલમાં તમને આનંદ આવે. તો અહીંયાથી આપણે બહુમાન સમારંભના પ્રોગ્રામ તરફ આગળ વધીશું. અમરસિંહભાઈ, ઓકે. તો સૌપ્રથમ હું વિનંતી કરીશ ગામ સામખિયાળીના અને અમરસિંહભાઈએ ઘણી બધી વાત એમના વિશે કરી અને અમારા માટે તો શબ્દો ઓછા પડે છે કહેવા માટે. તો શ્રીમતી ચંપાબેન કાંતિલાલ રતનસિંહ ગઢા, દાનવીર, સમાજપ્રેમી અને જેને લગભગ હેક્ટ્રિક મારવા જઈ રહ્યા છે યાત્રાની એવા શ્રી સમેશિકર, હમણાંની આજની રામદેવ સ્પેશિયલ ટ્રેનના મુખ્ય દાતા, શ્રી રાજસ્થાન જાત્રાના એટલે કે આપણે જે રંગીલો રાજસ્થાન આજે જઈ રહ્યા છીએ એ રાજસ્થાન જાત્રાના મુખ્ય દાતા તેમજ આગામી શ્રી ગિરનાર
ગિરનાર જાત્રાના સહયોગી દાતા સભા પણ જઈ રહ્યા છે. તો ખરેખર આપણે આપણા વાગડ સમાજ માટે ખૂબ ગૌરવવંતી વાત છે. એમનું સન્માન કરવા માટે શ્રીમાન શ્રી અમરસિંહભાઈ ગઢા, શ્રી શાંતિલાલભાઈ સત્રા, શ્રી રાજેશભાઈ ટેઢિયાને હું વિનંતી કરીશ કે તમે ચંપાબેન કાંતિલાલભાઈ રતનસિંહ ગઢા પરિવારનું સન્માન કરવા માટે આગળ પધારજો. અને અહીંયાથી આપ સુધી જોરદાર તાળીઓના ગડગડાટ સાથે ગડગડાટ રૂપુના છે. અહીંયા કમિટી વાગડની સંસ્થા સંસ્કૃતના કમિટીના જેટલી પણ લેડીઝો અહીંયા હાજર છે બધા અહીંયા આગળ વધારજો. બોલો બિરાદર જોર સે. અરે બોલો બિરાદર જોર સે. જૈનમ જયતી શાસનમ. જય હો જય હો. સૌની તાળીઓ આપણે કમસે કમ પ્રાંતથી કરી શકીએ, તાળીઓ તો વગાડી શકીએ છીએ, અનુભવતા કરી શકીએ છીએ. શ્રીમતી ચંપાબેન કાંતિલાલ રતનસિંહ ગઢા, ગામ સામખિયાળી, શ્રી રાજસ્થાન જાત્રા પ્રગતિના રામદેવ સ્ટેશન છે અને ગિરનાર જાત્રાના ત્યારબાદ ગામ પ્રમુખ, વાગડ ગ્લોબલ ફાઉન્ડેશનના ટ્રસ્ટી, નમસ્કાર તીર્થના ટ્રસ્ટી, દાનવીર અને સમાજપ્રેમી એવા શ્રીમતી રસીલાબેન અમરસિંહ ગુણસિંહ સત્રા, જેમનું સન્માન કરશે શ્રી રાયસિંહભાઈ દુધાભાઈ સત્રા, શ્રી રમેશભાઈ કાલિયા અને મુકેશભાઈ ગાલા. મુકેશભાઈ ગાલા. બોલો બિરાદર જોર સે. જૈનમ જયતી શાસનમ તમારે બોલવાનું છે બધાએ. બોલો બિરાદર જોર સે. શાસનમ. बोलो रामा पीर की, बोलो श्री जिलावाला पार्श्वनाथ भगवान की. बोरीवली सोशल ग्रुप आयोजित रंगीलो राजस्थान रामदेवरा 850 જણાનું સંઘ ગયા છે. નાની મોટી વાત નથી. ધન્યવાદ આપું છું બોરીવલી સોશલ ગ્રુપના બધા અધિકારીઓને અને પ્રમુખ શ્રી અમરસિંહભાઈ ગોકળ ગઢાને કે આટલી મોટી સંખ્યામાં લઈ જવા એ બહુ મોટી વાત છે. હું પણ બાબા રામદેવજીનો ભક્ત છું. આજે જયારે આપણે બધા જઈ રહ્યા છીએ, હું પણ તમારી સાથે રામદેવરા સુધી સાથે આવું છું. અમરસિંહભાઈની ખાસ વિનંતી હતી કે અમરસિંહભાઈ તમે ચાલો, અને આપણા દાતા શ્રી કાંતિભાઈ એમની બી મને વિનંતી હતી કે અમરસિંહભાઈ તમે સાથે ચાલો, એટલે હું પણ સાથે ચાલું છું. આ બધા બોરીવલી વાસીઓનો એક ખાસ આભાર માનીશ કે ટીમ વાગડના મેડિકલ ફંડ માટે જ્યારે અમે લોકો અહીંયા નીકળ્યા ત્યારે આ બધાએ અમને ખૂબ સારો સાથ સહકાર અને ફંડ પણ આપ્યું છે. બદલ હું તમારો આભાર માનું છું. થોડા દિવસ પહેલા અમારો એક પાનભાઈમાં નાટકનો શો હતો, ત્યારે આપણા આજના દાતાશ્રી કાંતિભાઈ રતનસિંહ ગઢા એમની એને વિનંતી કરી કે આપણું બી યોગદાન અમે ટીમ વાગડમાં આપો. એમને કહ્યું તમારું હાઈએસ્ટ કેટલું યોગદાન છે? અમે કીધું 11 લાખ રૂપિયા છે. એમને કીધું મારા 11,51,000 રૂપિયા લખો. અને સૌથી હાઈએસ્ટ દાતા બન્યા, આભાર માનું છું. બોરીવલી સોશિયલ ગ્રુપ સાથે ઘણા વર્ષોથી જોડાયેલો છું. મારા સાથી મિત્રો છે રાજેશભાઈ જનપુરીઓ, રાયસિંહભાઈ અમારા ભોપાશ્રી, પછી આ સત્રા આપણા બધા, એટલે બધા મારા ખાસ મિત્રો છે. ટીમ વાગડનો પ્રમુખ જો હું બન્યો હું તો એ અમરસિંહભાઈ ગોકળ ગઢાને આભારી છે. ધારક તો એ બની શકત પણ એમણે મને બનાવ્યો. અને મારી સાથે છેલ્લા 5-6 વર્ષથી અમે ટીમ વાગડમાં કામ કરીએ છીએ. એમને એમનું કામ જોયું છે, એમની શક્તિઓ પણ જોઈ છે. ભલે વજનમાં 50-60 કિલો આવશે પણ એમની બધી બહુ મોટી છે. મોટા મોટા આયોજનો કરી જાણે છે. દેવલાલીમાં જે એમને મારા ગચ્છાની પ્રતિ ચોમાસું કરાવ્યું એ તો નાની સોની વાત નથી, પણ એટલા હાથે જે પેલું ઝડપીને એમને જે ચોમાસું કરાવ્યું ને એ ખરેખર બહુ અદભુત વાત હતી.
એટલે એવા બધા કાર્યક્રમમાં એ માયા છે. મેં 5 વર્ષથી એમની સાથે કામ કર્યું છે. બહુ જ એકદમ ઊંડા એકદમ કહેવાય ને કે એમનું કામ હોય છે. બરોબર આયોજન હોય છે, બધું પ્રોફેશનલ આયોજન હોય છે. દાતાશ્રીઓને પ્રોપર માન મળી રહે અને તમે માનશો કે એમને દાતા પણ સરસ મળી જાય છે. બીજું અહીંયા મારા બધા છે, આ અમારા ગાંધીભાઈના દીકરા એ બી આજે આવ્યા. મને ખૂબ આનંદ થયો કે નવી પેઢી આપણને આવા બધા પ્રોગ્રામમાં આવશે છે. અમારા બધા જ મિત્રો છે, રોજ 4 દિવસ અમે એકબીજા પ્રોગ્રામમાં મળતા જોઈએ છીએ. હું ઘણો સમય લઈશ, બધાનો આભાર માનું છું. હું તમારી સાથે છું. 2 દિવસ એન્જોય હું પણ કરીશ. રામદેવ પીરના દર્શન કરીશ. જય જગન્નાથ. થેન્ક યુ અમરસિંહભાઈ. અમરસિંહભાઈ કીધું કે હું પણ અમારા પણ રામાપીર છે, પણ એ વાત કહી દઉં કે लकीरें हमारी भी खास है, लकीरें हमारे भी खास है, तभी तो हम सभी रामापीर के दास है, तभी तो हम सभी रामापीर के दास है. અને આમાં અમરસિંહભાઈ તરફથી એક લાઈન એડ કરું છું कि लकीरें हमारी भी खास है, तभी तो हम रामापीर के दास है, लेकिन हमारी लकीरें ज्यादा खास है, तभी तो आप जैसे दाता हमारे पास है, तभी तो आप जैसे दाता हमारे पास है. आओ नेक्स्ट. અહીંયાથી હું કાંતિલાલભાઈને વિનંતી કરીશ કે તમારા 2 શબ્દો પ્લીઝ. કાંતિભાઈ કહે છે કે મારા વતીથી તમે બધા બોલી દેજો. ત્યારબાદ શ્રીમતી હેમલ મિલિંદ શાંતિલાલ હરગોર કારિયા, ગામ સુવઈ, યુવા સમાજ પ્રેમી, મોટા લેવલના બિઝનેસમેન, દાનવીર, કારિયા પરિવારનું નામ રોશન કરતા, જેનું નામ જ મિલિંદ છે, બધામાં મળતાવડા અને બધામાં લીન થઈ જતા એવા મિલિંદભાઈનું સન્માન કરશે શ્રી અમરસિંહભાઈ ગડા, શ્રી ચિરાગભાઈ નિસર, શ્રી મહેન્દ્રભાઈ ખુડિયા. પધારજો અને જોરદાર કાર્યના ગણગાટ સાથે એમને આપણે વધાવીએ. અને અહીંયાથી હું ખાસ મિલિંદભાઈને પણ વિનંતી કરીશ કે તમારા સુંદર 2 શબ્દો અમારા માટે રજીસ્ટ્રેશન આપજો. સાથે છે ત્યારબાદ ગામ આધોઈના જે લબાચાના બ્રાન્ડથી ફેમસ છે, યુવા સમાજપ્રેમી, દાનવીર અને તરવરિયા યુવાન, તેમજ અહીંયાથી કહેવાય કે જેના નામ પાછળ આપણે કહીએ એટલા ઉપનામ આપી શકીએ એવા ઋષભભાઈ, શ્રીમતી ઉપાસના ઋષભ કાંતિલાલ ગડા. ઋષભભાઈ પધારજો. જેમનું સન્માન કરશે શ્રી કીર્તિ રામિયા, શ્રી રાજેશ દેવિયા અને શ્રીમાન શ્રી શાંતિલાલભાઈ સત્રા. પધારજો ઋષભભાઈ. ખરેખર જ્યારે આવું યુવા સમાજ બોલો વિરાસત જોર સે, બોલો વિરાસત જોર સે, નૈનમ જયતી શાસનમ. હું ઋષભભાઈને વિનંતી કરીશ સુંદર એવા વેલ વિશિષ્ટના તેઓ આપણી સમક્ષ પોતાના હૃદયના ભાવ વ્યક્ત કરે. જય જયન્દ્ર. મને પણ શાંતિભાઈ તમારા બોલતા નથી આવડતું, પણ શીખું છું. અમરસિંહભાઈ કીધું શીખવું પડશે તારે. પહેલા તો આપણે જે બોલે દઈશું, બોલો જીરવાળા પાર્શ્વનાથ ભગવાન કી જય, બોલો રામદેવ પીર કી જય. અને ત્રીજી જે મારી માની નો જેનો ભક્ત છું, એવી રીતના રામાપીરના ભક્ત છે, એવી રીતના સંતા માતાજી કી જય. આજે પધારેલ સર્વૈયા અતિથિ વિશે બહુ ઓછામાં બતાવીશ. સૌથી પહેલા તો આપણે દાતા પરિવાર. દાતા બનવાનો લાભ છે ને હરેક નથી મળતું. એના માટે છે ને નસીબ જોઈએ છે. કેમનો ઘણીવાર બની ચૂક્યો છે, એની ફિલિંગ મને ખબર છે કે દાતા કેને કહેવાય. જેટલા પણ દાતા અને સહયોગી દાતા, એના વગર કોઈ પણ દાતા કે કોઈ પણ પ્રોગ્રામ પોસિબલ નથી. એ લોકો છે તો આ બધું પ્રોગ્રામ સરળ થાય છે. પણ એના કરતા વિશેષ તેની કોઈ ચીજ કમિટી છે. આપણે તો 4 દિવસમાં પ્રોગ્રામ જઈને આપી દઈશું, પણ કમિટી લાસ્ટ 6 મહિનાથી મહેનત કરતી છે, મને ખબર છે. એમાં આવા કેપ્ટન જેવી રીતના આપણા હમણાં મોદી સાહેબ છે દેશના, એવા જ આપણા સમાજના કેપ્ટન છે. હું એમના કોઈ ખોટા વખાણ નથી કરતો, પણ ઘણા વર્ષોથી એમના ઘરો જોડેલો છું. એમની કોઈ વાતને હું ક્યારે બી સાઈડલાઈન નથી કરતો અને મારા એમને આઈકોન સમજુ છું.
અમે સંપ્રદાયમાં ઘણી જગ્યાએ ભેરા હોઈએ છીએ. આપણે તો એમના ઉપર ભરોસો કરીએ, પણ અમારા જે ગુરુ ભગવત છે ને દશાધિપતિ, એ પણ એમના ઉપર અમારી ભાઈ ઉપર ભરોસો કરે. હમણાં સાંખેરમાં એટલો મોટો પ્રોગ્રામ છે હમણાં અમારે, જે વસીતમના પારણા. અમારા ગુરુદેવે ખાલી એમના ઉપર સરસ રેડિયો છે કે ભાઈ તમારે તમારા હસ્તે આ પ્રોગ્રામ સક્સેસ કરવાનું છે. આટલા મોટા મોટા પ્રોગ્રામ જો સક્સેસ કરી શકતા હોય તો આખી અમરસિંહભાઈ ટીમ, પૂરેપૂરી ટીમ. હું જયારે અંધેરીમાં જોઉં તો અમારે ઘણીવાર વાત થાય કે બોરીવાળા તો બહુ જોર કરે, એની બહુ મજા કરે. વન બાય વન તમારા પ્રોગ્રામ જે થતા હોય છે એ અમરસિંહભાઈ જો ટીમ લીડર છે તો એ શક્ય છે. ખાસ કરીને જેટલા પણ સહયોગી દાતા અને મુખ્ય દાતા એમને પણ ઘરે ઘરે અનુમોદના. તમારી જાત્રા બહુ જ પાર્શ્વનાથ દાદા તમારી સક્સેસફુલ જાત્રા થાય, તમે એન્જોય કરજો. કેમ કે આ જાત્રા છે ને એન્જોયની છે. તમે ફરીદાણા ગિરનાર જાઓ ને તો તમારે કષ્ટ થાય, ચડવું પડે. આ જાત્રામાં પૂરેપૂરી મોજ છે, તો ભક્તિ ભાવના કરજો, દાદાની પૂજા અર્ચના કરજો. જય જિનેન્દ્ર. યુવાન તરવરી અહીંયા ઘણા બધા છે, એમના માટે મારે કહેવું છે કે હા, બોલો. આંધળીમાં મુખ્ય દાતા એટલે કે દિવાળીમાં સમેત શિખરની જે જાત્રા જાય છે એના મુખ્ય દાતા બનવાનો, પોતાની લક્ષ્મીને મહાલક્ષ્મીમાં પ્રવર્તિત કરવાનો અવસર જયારે આવો મળ્યો હોય ને, તો એક વાત કહી દઉં અમરસિંહભાઈ, જે તમે મને સવારના વોટ્સઅપ પર કરી હતી તમારા તરફથી આ બધા દાતાઓને, બધા વાગડ સમાજને, કે દયા દાનને દાતારી, બરાબર સાંભળજો, દયા દાનને દાતારી, માન મર્યાદાને મોભો. દયા દાનને દાતારી, માન મર્યાદાને મોભો. વટ વચન અને વીરતા એના વાવેતર ન હોય, કચ્છી વાગડ સમાજને વારસામાં મળે છે. કચ્છી વાગડ સમાજને વારસામાં મળે છે. થેન્ક યુ સો મચ. ત્યારબાદ શ્રીમતી વિમળાબેન હંસરાજ કરસન ગઢા, ગામ ભચાઉ, દાનવીર, જીવદયા પ્રેમી, બીજાને ઉપયોગી થનારા અને આપણા જૂનાને જાણીતા બોરીવલી વાસી, જેમનું સન્માન કરશે શ્રી અમરસિંહભાઈ ગઢા, શ્રી શામજીભાઈ ગાલા, શ્રી રાયજીભાઈ સત્રા. પધારજો. વિમળાબેન પધાર્યા છે? હા, તો અહીંયા કમિટીની બેનો પધારજો. મને લાગે છે કદાચ કોઈ કારણ સંજોગે બહાર ગયા છે. DJ આશીષ બોલો બિરાદર જોર સે. અને હું હંસરાજભાઈને પણ વિનંતી કરીશ એમના સુંદર એવા હૃદયના ભાવ વ્યક્ત કરે. મનપરાના દાનવીર સમાજપ્રેમી ગોરેગામ યુવા મંચ દ્વારા નદીમાં સ્પેશિયલ શ્રી સમેત શિખર. એક શુભ સમાચાર જરા ધ્યાન રાખજો. ગિરનાર યાત્રા સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જવાની છે, જેના મુખ્ય લાભાર્થી હમણાં એક જ ક્ષણ આ બધે ગોળ ગિફ્ટ હોતી હોય છે. માતા પિતા ગુરુ જયેન્દ્ર ઋષભભાઈએ કીધું, ખાલી મારા મામાજી સસરા બળેવીને કીધું કે ગિરનારની યાત્રાના તમારે મુખ્ય લાભાર્થી બનવાનું છે. 11 લાખનું નામ માતુશ્રી ધનીબેન રવજી ગઢા, ધનીબેન કરસન રવજી ગઢા, લીમડાબેન હંસરાજ કરસન ગઢાનો 11 લાખનો મેન નામ આવ્યો છે. જરા જોરદાર તાળીઓ સાથે રોલિંગ. ધન્યવાદ આપું છું. સમાજના કાર્ય કરવા હોય, ઋષભભાઈએ જેમ કીધું એમ માતા પિતાને ગુરુના આશીર્વાદ વગર શક્ય હોતું નથી. તમારા ઉપર એક આશીર્વાદ હોવા જોઈએ છે અને સાથે સમાજના લોકોનો વિશ્વાસ હોવો જોઈએ છે કે આ અમે પૈસા આપશો, અમારા પૈસા લેખે લાગશે. અને આ વિશ્વાસ સમાજના લોકોને, મને અને મારી ટીમ ઉપર છે ત્યારે જ્યાં શક્ય બન્યું છે. વિમળાબેન હંસરાજ કરસન, જેઓ ગિરનારની યાત્રાના મુખ્ય લાભાર્થી બન્યા છે, જરા જોરદાર તાળીઓ સાથે આપણે એમને વધાવી દઈએ. આજે રામાબેન મિત્ર મંડળ દહીસાથી હિતેશભાઈ, જયંતિભાઈ, આર્થિક કમિટી આવી છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે ગોરેગામ
યુવા મંચ દ્વારા ધનીમાં સ્પેશિયલ શ્રી સમેત શિખર જાત્રાના મુખ્ય દાતા શ્રી સચ્ચા માતા ધામ કાકડિયાના દાતા પરિવાર અને અનેક જગ્યાએ જેમણે પોતાની લક્ષ્મીને મહાલક્ષ્મીમાં પ્રબંધિત કરી દાન અર્પણ કર્યું છે એવા શ્રીમતી ઝવેરબેન પ્રવીણ હેમરાજ ગડા પધારજો, જેનું સન્માન કરશે શ્રી રાજેશભાઈ રેડિયા, શ્રી હિતેશભાઈ છેડા અને શ્રી રમેશભાઈ નિસર. 2,51,000 નું નામ ટોપ 10 મારા મિત્ર લીલાબેન કોણસીભાઈ સત્ર પરિવાર તરફથી આવ્યું છે. અમરસિંહભાઈ અરવિંદભાઈ ઉપર જ કેવડો અરવિંદભાઈ ક્યાં છે? અરવિંદભાઈ અમરસિંહભાઈના ભાઈ, એમનો આપણે 2,51,000 નું અનુદાન આવ્યું છે. સમરશિખરમાં પણ 3 લાખનું અનુદાન આવ્યું. સમરશિખરમાં પણ માતુશ્રી લીલાબેન કોણસીભાઈ સત્ર તરફથી પણ 3 લાખ આવ્યા હતા. રાજસ્થાનમાં પણ આવ્યા છે. એમને બધી જગ્યાએ પૈસા આપવાનો હોય પણ એ કહીને કે આપણે બોલતા તો ના પાડે એટલે એમના તરફથી પણ ગિરનારની યાત્રા માટે 2,51,000 નું અનુદાન આવ્યું છે. જરા જોરદાર કાર્ય સાથે એ દાતાશ્રીને આપણે વધાવીએ. અહીંયાથી બે શબ્દ વેલ વિશેષના. બોલો રામા પીર કી જય. શ્રી વાગડ વિસાવસ્વાલ સોશિયલ ગ્રુપ બોરીવલી ના મુખ્ય દાતા માતુશ્રી ચંપાબેન કાંતિલાલ વગરજી ગડા તથા સર્વે દાતાશ્રીઓ તથા સર્વે કમિટીગણો, પ્રમુખ શ્રી રોશનીભાઈ ગોગલ ગડા તથા સર્વે પધારેલા ભાઈઓ બહેનો તથા મારી સાથે સર્વે પધારેલા અતિથિ વિશેષો, ખાસ કરીને ખરેખર 850 જેટલી સંખ્યાને તમે આજે રાજસ્થાન રંગીલો જે નામ આપ્યું છે એ ખરેખર રંગીલો રાજસ્થાન તમે મોજ મજા મસ્તી અને સાથે સાથે દર્શન યાત્રાનો પ્રોગ્રામ ખૂબ સરસ કર્યું છે. ખરેખર આ કામ નાનું નથી. જ્યારે 850 જણને લઈ જવા હોય તો બહુ મોટી આપણા ઉપર જવાબદારી હોય છે. એ જવાબદારી આખી કમિટી એ સંભાળી જાય, ખરેખર અનુમોદનીય છે. સાથે સાથે એટલું જ તમે બધા દાતાઓ બન્યા પણ સાથે યાત્રિકોનો હો તો બી તમે શું કરે એટલે ખરેખર યાત્રિકોને બી હું ખરેખર ધન્યવાદ આપું છું. સાથે સાથે ખાસ સર્વે યાત્રિકોની ખાસ જવાબદારી છે કે દાતા પરિવાર તો આપણે લઈ જાય છે પણ સાથે આપણે હરેક વસ્તુમાં કે ઓછું બધું હોય તો આપણે એમને દાતા પરિવારને કમિટીને પૂરો સપોર્ટ કરવો એ આપણી પોતાની જવાબદારી છે. બીજું ખાસ કઈ ન કહેતા તમારી યાત્રા ખૂબ સુખદાયક બની રહે, કોઈ રસ્તામાં કોઈ વિઘ્ન ન આવે એવી દાદા રામાબી પાસે, સંજામા પાસે તથા સર્વે પાસે પ્રાર્થના કરું છું. જય જિનેન્દ્ર. થેન્ક યુ પ્રવીણભાઈ. એને એટલે જ અમે લોકો અહીંયાથી કહીએ છીએ કે નથી પૈસા કે ડોલર, સાંભળજો કે નથી પૈસા કે ડોલર, પણ તમારા જેવા જયારે સરસ એવા દાતા પરિવાર છે ને ત્યારે વાગડ વિસા ઓસવાડ સોશિયલ ગ્રુપનો ઊંચો છે કોલર. તમારા થકી અને તમારા સાથ થકી આજે જયારે સરસ એવો અવસર મળ્યો હોય, ત્યારબાદ ગામ ભરૂડિયાના મલાર સોશિયલ ગ્રુપના પ્રમુખ, નામાંકિત બિલ્ડર, સમાજ પ્રેમી અને દાનવીર એવા શ્રીમતી રંજનબેન રતનસિંહ જીવરાજ સત્રા ગામ ભરૂડિયા, જેમનું સન્માન કરશે શ્રી શાંતિલાલભાઈ સત્રા અને રાજેશભાઈ દેવિયા. રતનસિંહભાઈનું સન્માન કરજો, શાંતિલાલભાઈ સત્રા અને રાજેશભાઈ દેવિયા. અને રતનસિંહભાઈને સન્માન બાદ હું વિનંતી કરીશ આપ પણ આપના ભાવ વ્યક્ત કરજો. બોલો બિરાદર જોર છે, બોલો બિરાદર જોર છે. જૈનમ જયતી શાસનમ. અહીંયા આપણે પૈસા ન ખર્ચી શકીએ એટલે કાંઈ નહીં, પણ કરવું, કરાવવું અને અનુમોદન કરવું જે આપણા દાતા પરિવારે કર્યું છે એને અનુમોદન માટે તમે જૈનમ જયતી શાસનમ ન બોલી શકો, કમસે કમ તાળીઓ તો આપણે વગાડી જ શકીએ છીએ. તો અહીંયાથી વિનંતી કરીશ બે શબ્દ.
आई सच्चा मात की श्री पार्श्वनाथ नागोड़ा जयंती की श्री वागड़ विशालोत्सव सोशल ग्रुप बोरीवलीના નેજા હેઠળ આજે રંગીલો રાજસ્થાન જે પ્રવાસ જઈ રહ્યો છે તેમને અમારા મલ્હાર વાગડ સોશલ ગ્રુપ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા અને તમારી યાત્રા સુંદર સફળ થાય એવા દાદા પાર્શ્વનાથ પાસે આવજો તેમજ મુખ્ય દાતા પરિવાર તેમજ સહયોગી દાતા પરિવાર અતિથિ શ્રીઓ યાત્રામાં જોડાયેલા 850 જણ અમરસિંહભાઈ તમને અને તમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવા ભગીરથ કાર્ય ટીમ વગર શક્ય નથી એ તો અમે બી જાણીએ છીએ ટીમ હોય તો જ આ ચર્ચા યા મોટા કાર્યક્રમ કરી શકીએ છીએ અને એ માટે ટોટલ આ ટીમને એક તાળીઓથી વધાવી દો આ ટીમ છે પૈસા દાતા વધુ મળે ઋષભભાઈ કીધું કે દાતા મળવું એક ભાગ્યની વાત છે પણ ટીમ વર્ક હોવું એ મોટી વાત છે ટીમ છે તો આટલા બધા બોલીવુડમાં સારા પ્રોગ્રામો થાય છે આ યશ ટીમને આભારી છે અને આવનારા સમયમાં આ યાત્રામાં તમે બધા જોડાયેલા છો પ્રવીણભાઈ કીધું મારા સાથી કલાકાર તો એમને કીધું કે કઈ નાની માની અગવડ સગવડ થાય તો સહયોગી કોઈ બી દાતા કે આપણા ટીમને કમ્પ્લેટ નહીં સૂચન આપજો બોલીવલી આવીને પછી ત્યાં નહીં કરતા એનું કારણ છે અમને બી ઘણા બધા અનુભવો થાય છે તો નાની મોટી સગવડ અગવડ હોય સગવડ તો સારી કરવાના જેનું કારણ છે આ ટીમ કમસે કમ 3-4 વાર તો જઈ આવી છે અમરજીભાઈ સાચી વાત છે ને પ્રોગ્રામ કરવું કોઈના ભરોસે નથી કર્યો જાણ્યું છે જોયું છે જાણ્યું છે એરેન્જમેન્ટ બહુ મોટી વાત છે તો ત્યાં બી ક્યાંક કચાશ તો રહી જાય છે પણ એ કચાશને આપણે રસ્તે રસ્તે સ્વીકારવાનું છે અને આ લક્ષ્ય સારી રીતે રાખજો તો ટીમને ધન્યવાદ આપજો યાત્રાળુઓને જોડાય છે અને યાત્રા સારી રીતે સફળ થાય એવા શ્રી મલ્હાર વાગડ સોશલ ગ્રુપના ખૂબ ખૂબ અભિનંદન જય જીનેન્દ્ર ત્યારબાદ રામ સામખિયારીના ધર્મપ્રેમી સમાજપ્રેમી દાનવીર તેમજ દાદા ભગવાનના ફોલોઅર સહજીવન અને ઉચ્ચ વિચાર ધરાવનાર એવા શ્રીમતી રંજનબેન રાજેશભાઈ ગોકળભાઈ રીટા પધારજો આગળ એમનું સન્માન કરવા માટે શ્રી અમરસિંહભાઈ ગઢા શ્રી અમિતભાઈ સત્રા અને શ્રી નિતેશભાઈ કાલા પધારજો અમારા રાજેશભાઈ દાદા ભગવાનના ફોલોઅર્સ છે અને પધારજો અને કમિટીના લેડીઝ પધારજો કમિટીની બહેનો પધારજો રમેશભાઈ પધારજો कोई वॉशिंग पाउडर नहीं पहले इस्तेमाल करो फिर विश्वास करो मेरा जैन धर्म LIC की जैसा है जिंदगी के साथ भी जिंदगी के बाद भी जिंदगी के साथ भी और जिंदगी के बाद भी पधारजो रमेश भाई राजेश भाई पधारजो रंजन भाई पधारजो बोलो बिरादर जोर से जय राम जय की साथ बधाई बोलवानी છે બોલો बिरादर जोर से અને એમની હું રાજેશભાઈને પણ વિનંતી કરીશ કે પોતાના હૃદયના ભાવ વ્યક્ત કરે કરીશ કે આપના હૃદયના ભાવ વ્યક્ત કરજો ગોરેગાંવ વિવાહ મંચના જીતુભાઈ નાંદોડિયાની કમિટીમાં આપણા આમંત્રણને માન આપીને બધાઈ છે વાગડ વિશાલોત્સવ સોશિયલ ગ્રુપ બોરેલી એમનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે અચો રાજેશ પ્રણામ જય જિલ્લા ખાસ તો આ દાતા પરિવાર શોભાબેન અને કાંતિભાઈ પરિવાર સહયોગી દાતા પરિવાર આખી આ જે ટીમ છે અમરસિંહભાઈની જે મતલબ છેલ્લા 6 મહિનાથી કન્ટિન્યુઅસ દિવસ રાત આપણે પરિવારનું પ્રોગ્રામ કર્યું હોય ને 5 જણનું કે 6 જણનું
તો પણ આપણે કેટલા બધા હેડેક્સ હોય છે, એટલું બધું તૈયારીઓ કરવી પડે છે. જ્યારે આ 850 જણને લઈ જવા એ બહુ મોટી વાત છે. અને અમરસિંહભાઈ એ અમારા વડીલ બંધુ જેવા છે, અમારા ચોથા ભાઈ છે. રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન કહેવાતા. એમની સાથેનો નાતો અમારો બચપનથી છે, નાનપણથી. અને અમારા એમના દરેક સાથેના ઘણા બધા પ્રોગ્રામો, કાશ્મીરની યાદગાર યાત્રા સામાજિક સંઘની, અમરસિંહભાઈ જીવનભર એમની સાથે રહેવું અને એમની સાથે કામ કરવું એક લાવો છે. મોટા મોટા MBA ફેલ થઈ જાય ને એવું એમની મેનેજમેન્ટ છે. એટલે ખાસ તમને બધાને, તમે ખૂબ ભાગ્યશાળી છો બધા કે એમની સાથે અને આ જે આખી ટીમ અને આ દાતાશ્રી સાથે, અને એમણે અમરસિંહભાઈએ કાલે જે આખી જાત્રાનો સિદ્ધાંત આપ્યો ને, એટલે દરેક ક્ષણ છે ને માનવા જેવી છે. તમે બધા ખૂબ માણજો, ભક્તિ કરજો. સચ્ચા માતા, જીરાવાલા પાર્શ્વનાથ, અંબા માતા, રામાપીર. અંબા માતા છે ને નેમિનાથના શાસન રક્ષક દેવી છે. અને આ બધી ટીમ પર છે ને આ શાસન રક્ષક દેવીનું ખૂબ જ કૃપા છે. એટલે આ જાત્રા જિંદગીનો યાદગાર ક્ષણ બની રહેશે તમારા બધા માટે. થેન્ક યુ રાજેશભાઈ. ત્યારબાદ ગામ કાકડિયાના ચકાલા અજરાવર સંઘના પ્રમુખ, યુવાન બિલ્ડર્સ, દાનવીર અને સમાજપ્રેમી અને જેમના થકી અંધેરીની નગરી ઉજ્જવલિત થઈ છે એવા શ્રીમતી પારુલબેન મોનિત મહેશભાઈ શાહ પધારજો. જેમનું સન્માન કરશે શ્રી રમેશભાઈ કારિયા, શ્રી મહેન્દ્રભાઈ ફુરિયા, શ્રી સૌમ્યભાઈ કાલા. તો મોનિતભાઈ નું બહુમાન કરવા માટે રમેશભાઈ કારિયા, મહેન્દ્રભાઈ ફુરિયા અને સૌમ્ય કાલા. બોલો બિરાદર જોર સે, બોલો બિરાદર જોર સે. હું અહીંયાથી મોનિતભાઈને વિનંતી કરીશ પોતાના ભાવ વ્યક્ત કરે. પોતાના મંતવ્ય કહી દીધા છે, પણ અમે લોકો તો અમરસિંહભાઈને નાનાથી મોટા, એટલે અમે એમની છત્રછાયામાં નાના મોટા થયા છે. એની અંદર અમે દીક્ષા જોઈ છે, ચાતુર્માસના પ્રસંગ જોયા છે, હવે સામખારીનો જોવાનો છે, આપણે પારણાનો, જાત્રાના પ્રસંગ. એટલે એવું કોઈ મને નથી લાગતું કે કોઈ બાકી હોય કાર્ય જે અમરસિંહભાઈના હાથેથી થયું બાકી ન રહ્યું. અને એમના હાથમાં જસ છે એ તો નક્કી છે, કારણ કે એ જે એકવાર મનમાં જે વિચારી લે ને એ કરીને બતાવે છે. ગમે તેવી અડચણ આવે એ આવે. કાલે પણ એમનો વિડીયો આવ્યો કે સાફ સફાઈ થાય છે, કે અહીંયા બેનર લાગી રહ્યા છે, એટલે એટલી કાળજીપૂર્વક બધા કામ કરે છે. એટલે એકવાર જોરદાર અમરસિંહભાઈ અને એમની ટીમને આપણે વધાવી છે. દાતા વગર આપણે વધાવી છે. દાતા વગર કંઈ શક્ય નથી. પૈસા કમાવા માટે પુણ્ય જુએ છે, અને એ જ પૈસા વાપરવા માટે બીજો પુણ્ય જુએ છે. પૈસા કમાવા માટે બધા આપણી લોકો બધા પાસે પુણ્ય છે, પણ એ લક્ષ્મીને વાપરવા માટે જે પુણ્ય જોઈએ છે એ અમુક ભાગ્યશાળી દાતાઓને જોઈએ છે. થેન્ક યુ. જય જય. થેન્ક યુ મોદીભાઈ. ત્યારબાદ ખારોઈ ગામના ગ્રાન્ટોડ અજરાવર સંઘના પ્રમુખ અને નાની ઉંમરમાં ધર્મ સાથે જોડાયેલા, સમાજ કાર્યમાં જોડાયેલા યુવાનોના પ્રેરણા કરતા એવા શ્રીમતી દીપ્તિબેન મહેકભાઈ પ્રદીપ નિસર. મહેકભાઈ પધારજો. જેનું સન્માન કરશે શ્રી ચિરાગભાઈ નિસર અને શ્રી સૌમ્યભાઈ કાલા. પધારો મહેકભાઈ. અને એનું નામ જ છે મહેક. બોલો બિરાદર જોર સે. મહેકભાઈનું નામ જ મહેક છે અને પોતાના કાજલથી જેને મહેક ફેલાવી છે સમાજમાં. આપી તમે શાતા, બાંધો પુણ્યના તમે ભાતા, તો મળશે ભવો ભવ તમને સુખ સાતા, મળશે ભવો ભવ તમને સુખ સાતા. મહેકભાઈને વિનંતી છે બે શબ્દ. जय जिनेन्द्र। पार्श्वनाथ भगवान की जय, रामदेव की जय। આજના પ્રસંગ માટે અને ખાસ અમરસિંહભાઈની ટીમ માટે બે શબ્દ છે. जिंदगी की असली उड़ान अभी बाकी है अमरसिंह भाई, जिंदगी की असली उड़ान अभी बाकी है, जिंदगी के कई इम्तिहान अभी बाकी है.
अभी तो नापी है मुट्ठी भर जमीन हमने, अभी तो नापी है मुट्ठी भर जमीन हमने, अभी तो सारा आसमान बाकी है, अभी तो सारा आसमान बाकी है. એટલે અમરસિંહભાઈ ગઢા અને એમની સર્વ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આઈ મીન મેનેજમેન્ટથી લઈને જેવી રીતે ઋષભભાઈએ કીધું અને મોરીભાઈએ કીધું, કેમ કે અમે બધા અમરસિંહભાઈ સાથે સ્થાનકવાસીના કંઈ પણ કાર્ય હોય, આચાર્ય ગુરુદેવના હોય તો અમરસિંહભાઈને રિસ્પોન્સિબિલિટી આવી જાય કે ભાઈ થવાનું છે. દેવદારીમાં ચાતુર્માસ અને હવે વર્ષી તપના પારણા છે સામખ્યારીમાં. તો ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન એમની ટીમમાં અને ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી દાતા પરિવારને. જય જિનેન્દ્ર. शिवाचार्य कहते हैं कि अहिया जયારે આ સરસ વાત આવે ને તો કઈ કે લોક जिसे चुनते हैं, હમણાં બધાને ખબર છે ચૂંટણી આવી છે, कि लोग जिसे चुनते हैं वो संसद में बैठते हैं, कि लोग जिन्हें चुनते हैं वो संसद में बैठते हैं, लेकिन मेरे प्रभु जिसे चुनते हैं वो ऐसे सत्संग और दातारी के सीट पे बैठते हैं, दातारी के सीट पे बैठते हैं. હું વિનંતી કરીશ મનોજભાઈ છાડવા પોતાના દાતા પરિવારના જમાઈરાજ તે પોતાના હૃદયના ભાવ વ્યક્ત કરે. મનોજભાઈ છાડવા બોલો. જમાઈ સૌથી પાછળ. ક્યાં વાત હે. ખુશ ખબર પાછી ગિરનાર માટે થઈને 251 નું નામ આવ્યું છે પબ્લિકમાંથી. આ ફક્ત સ્ટેજ માટે નથી, કોઈ પણ લાભ લઈ શકે. હમણાં 40 દાતા ક્યાંથી કે નીચે ઘણા બધા 40 દાતાઓ છે. તો સંધ્યાબેન, નવીનભાઈ, જક્ષી વડા, અદોય એમના તરફથી 2,51,000 ગિરનારની યાત્રા માટે અમરસિંહભાઈ તમારાથી 251 ની શરૂઆત કરીને તો આપી દીધી. એટલે તમારે છે ને ટોપ 10 બરાબર છે. કોની સારી થઈ છે પબ્લિકમાંથી પણ આપણે આ સ્કીમ ચાલુ છે. આપણે ગિરનારની ખૂબ જ સારી યાત્રા કરવાની છે. અને એક યાદ રાખજો, બોરેલીમાં આચાર્ય ભગવાન પરમ પૂજ્ય પુણ્યચંદ્ર મહારાજ સાહેબનો મનપસંદ દેરાસરમાં ચાતુર્માસ હતો, જેમનો હમણાં ગિરનારમાં આ વર્ષે ચાતુર્માસ છે. એટલે આપણને ડબલ લાભ મળવાનો છે આની સાથે. તો સંધ્યાબેન, નવીભાઈ, જક્ષીવાલા આપણે એક વખત જોરદાર કાર્યથી વધાવી. जय जिनेन्द्र, जय महावीर. बोलो श्री रामदेव पीर की, श्री मोमाई मात की, श्री वागन ओसवाल सोशल ग्रुप बोली बोली जेना प्रभु अमरसिंहभाई गोकर गड्ढा એમને ખૂબ ખૂબ ધન્યવાદ. જે આટલી મોટી રાજસ્થાની જે ટૂર રંગીલો રાજસ્થાન જે આયોજન કર્યું છે એને બહુ જ સફળ થવા જઈ રહી છે અને 99% સફળ થશે. એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ. એમની ટીમને બી ખૂબ ખૂબ ધન્યવાદ. અને જે અમરસિંહભાઈ જ્યારે પણ અહીંયા આવે નાના સોપાના કાંતિભાઈને ફોન કરે કે આપણે આ પ્રોગ્રામ કરવું છે, આપણે આ યાત્રા કરવી છે, હંમેશા તૈયાર જ હોય. પણ બીજો પૈસા આપીને છૂટી જાય, પણ જે તૈયારી હોય એ મેઇન તૈયારી જે છે એ કમિટીને ખૂબ ખૂબ ધન્યવાદ. સોશલ ગ્રુપ બોરીવલી. જય જિનેન્દ્ર. વધારે કાંઈ નથી બોલું. જય જિનેન્દ્ર, જય મહાવીર. આમ તો જોવા જઈએ ને અમરસિંહભાઈ તો બધા સાંભળજો, હુકમ થાય તો જાત્રા થાય અને અંદરનો હું કમ થાય તો જાત્રા થાય. સમજાય મારી વાત? હુકમ થાય ભગવાનનો તો જાત્રા થાય અને અંદરનો હું એટલે ઈગો કમ થાય તો જાત્રાઓ થાય. આવો ત્યારબાદ શ્રી વચરાજ ગીર ગોશાળા એમના શ્રી કાનજીભાઈ પોપટભાઈ ગાલા, શ્રી જિગ્નેશભાઈ પોપટ ગાલા, શ્રી અશ્વિનભાઈ ગીદરા, શ્રીમાન શ્રી કેતનભાઈ તેમજ શ્રી અજીતભાઈ ગાલા જેમનું સન્માન કરશે શ્રી અમરસિંહભાઈ ગઢા, શ્રી શાંતિલાલભાઈ સત્રા, શ્રી રાજેશભાઈ દેવિયા. વચરાજ ગીર ગોશાળા ખરેખર જેઓ ગાયના સરસ એવી સેવા કરી રહ્યા હોય, અમોલ જીવોની જે દયા કરે ને, યાદ રાખજો દયાનું ઊંધું શું થાય? યાદ. એ જીવો તમને તમારા કપડા સમયમાં યાદ કરશે. ત્યાંથી વચરાજ ગીર ગોશાળાના પદાધિકારીને પણ વિનંતી કરીશ, આપ પણ બે શબ્દ વેલ વિશેષતા અહીંયાથી વ્યક્ત કરજો.
જે ગૌ છે ગીરની ગાયો રાખવામાં આવે છે. 5-6 દિવસ પહેલા જ ડાયરો આપણે આગળ હાઈવે પર રાખવામાં આવ્યો હતો જેપી ગાર્ડનમાં. અને શ્રી વાઘજી સંસ્કૃત મળીને કાનજીભાઈ અને જિજ્ઞેશભાઈ, હર્ષિતભાઈ, કેતનભાઈ, હરિભાઈએ આમંત્રણ આપ્યું હતું. આખી કમ્યુનિટીના પણ ફોટા આવ્યા હતા અને ડાયરામાં ગયા હતા. વધારે અલગ હતા. મને લાગે કે 7-8 હજાર પબ્લિક હતી અને લગભગ 2 કરોડથી ઉપરનો આ ઢોર અને અનુદાન આપવામાં આવ્યો હતો. આ ગૌશાળામાં જરૂર બતાવ્યું. આ લોકો ખૂબ જ મહેનત કરી હતી. એક વખત જોરદાર કાર્ય સાથે આપણે આપણે સન્માન થઈ ગયા છે. નાગેશભાઈ આપણા 4 દિવસ રહેવાના છે. ક્યાં છે નાગેશભાઈ? 1 મિનિટ ઇધર આવીએ. પોતે જૈન ધર્મ પાળે છે નાગેશભાઈ. એમને ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો રામદેવ પીર કી જય. હું તો રામદેવ પીરનો ભગત છું, પણ આમના જેટલો નથી. હું તો રામદેવ પીરનો ભગત. જે ડાયરાની અમે વ્યવસ્થા કરી ગૌશાળાના લાભાર્થી ડાયરો હતો, પણ અમરસિંહભાઈને આખી ટીમે જે આવીને અમરસિંહભાઈ તો અમારા મેન્ટર તરીકે છે કે ભાઈ આમની એજન્ટ અમે શીખીએ છીએ, પણ રામદેવપીરની આરતી ગાંધીભાઈને આખા પરિવારે જે આરતી કરી અને રામદેવપીરની સમાધિને જે રામાપીરને હાજર કર્યા અને પછી જેમને ડાયરેક્ટર સક્સેસ કર્યો છે. રામદેવપીર દાદાની હાજરી અને અમારા ગુરુ મહારાજની હાજરી, શ્રી અખંડાનંદ સરસ્વતી મહારાજની હાજરીથી અમારો ડાયરો સક્સેસ થયો છે. બાકી અમે લોકો તો બધા એક નિમિત્ત માત્ર હતા અને ગૌશાળાના લાભાર્થી બધાએ પોતપોતાની શક્તિ અનુસાર બધાએ સાધુદાન આપ્યો છે. એટલે બધાને જય માતાજી, બોલો ગૌ માત કી. હવે એક આમંત્રણ આપી દઉં છું. શ્રી સામુદ્રી સ્થાનકવાસી જૈન સંઘ ની અંદર 8, 9, 10 મેના 400 વાર્ષિક કથા પ્રસંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અતિથિ મહાનુભાવ જે સ્ટેજ ઉપર છે એમને પણ આમંત્રણ આપું છું અને નીચે જેટલા લોકો બોરેલી વાસીઓ છે, સંતોષબેન વીરપાલ ગાલા, સંતોષબેન વીરપાલ ગાલા હસ્તે નેન્સીભાઈ ગાલા તરફથી 1,51,000 રૂપિયા ગિરનારની યાત્રા માટે ક્યાં છે રખ્યો અમારા સાવરા પક્ષ. તો 8, 9, 10 મે સામુદાયિક સન્માન 400 વર્ષથી તરફથી 80 થી વધુ ગુરુ ભગત અને માસરિક છે. ભારત વિશ્વાસ સોચું બોલીને હું અને રમેશભાઈ ગીતાની હાજર છીએ. આમંત્રણ આપે છે ઋષભભાઈ, જેમને પાયણા કરાવવાનો વહેતી ઓફર મેં ફક્ત એમને કીધું હતું કે તમારાથી શરૂઆત કરી છે. 21 લાખથી શરૂઆત કરી હતી અને એ ઋષભભાઈ બાજુમાં બેઠા છે. એની બાજુમાં મિલિંદભાઈ બેઠા છે, જેમનો હમણાં 25 લાખમાં જયબેન શાંતિલાલ હળદોળ કારિયા પરિવારની વહેતી ઓફર ચાલુ છે. ગઈકાલે વણોઈ ખાતે 9,99,000 ભરોડિયામાં કળશનો વહેતી ઓફર હતી, જ્યાં અમરસિંહભાઈ હાજર હતા. અને ગઈકાલે ગુરુ ભગવત વણોઈ જેવા એક નાના ગામમાં જ્યાં રાયસીભાઈનું સાવરા પક્ષ છે, નવીનભાઈનું ગામ છે, ત્યાં 12 લાખની વહેતી ઓફર ગઈકાલે ગુરુ ભગવતની હાજરીમાં ફક્ત કળશની વહેતી ઓફર ચાલુ છે. આ એના માટે કહું છું કે સામખિયારીમાં તમને બધાને આ વર્ષિતમાં આવવા માટે આમંત્રણ આપું છું. જય જિનેન્દ્ર. ટિકિટો આરએસી જેટલા લોકોની છે, એસી અને નોન એસી ચિરાગભાઈ, મહેન્દ્રભાઈ અમારી કમિટી બેસશે. બધા પોતપોતાના નંબરો લઈ લેવા વિનંતી. અહીંયાથી બધાએ સ્ટેશન ઉપર જવાનું છે. આપણા મહાનુભાવો પણ ત્યાં આપણે જે આવવાના છે. ટીનાબેન પણ 11:30 વાગે રેલવે સ્ટેશન 8 ઉપર આવી રહ્યા છે. આ અતિથિ વિશેષો આપણાને લીલી ચડી આપશે અને પછી આપણી ટ્રેન રવાની થશે, જેની ખાસ નોંધ લેજો. અને જેમના ટિકિટ આરએસી નંબર કદાચ બેસીઓથી 5 મિનિટની વાર છે અને પછી
બધાએ મારી સાથે જવાનું છે. રેડી છો? ઓકે. રવા પીછી તેરી બાર
પીરની જય બોલો, જય જય બોલો, તમે જય બોલો, રામા પીરની જય બોલો. एक बार जय बोलो रामा पीर की ચાલુ છે લો બજાવ
जय राम हॅलो जय रामापीर हेलो बोलो रामा पीर
फोटो पाड़िया चिल्लाई दिया करो नाचो एक मछली पानी में गई, दो मछली पानी में गई। ऐसा ऊंचा है शिखर, ऊंचा मंदिर, ऊंची है शान दादा तेरी, चरणों में झुके बादल भी तेरे, ऊंची है उड़े ध्वजा तेरी। हे जग जयवंत है जिरावला, तेरी जोड़ जगत में कोई नहीं, जिरावला जैसा कोई नहीं। तेरे दर पे जो भी आता है सब कुछ वो तो पा जाता है, जिरावला जैसा कोई नहीं, जिरावला जैसा कोई नहीं। तेरी क्या कहूँ महिमा, दूध बालू की प्रतिभा, चरणों में है माँ पद्मा। देवती गुफा है सुहाती, गाय रोज वहाँ है जाती, अभिषेक करके वो आती।
बैलगाड़ी में जग जयवंता पधारे प्रभु जी रावला, तीनों लोक हर्ष मनाता।